બોટાદના નગર શેઠ ભગા દોશી અને એમના સુપુત્ર એવા શિવલાલભાઈ, જેની પવિત્ર કથા અત્રે ચાલી રહી છે. જે શિવલાલભાઈએ ખૂબ નાની અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ ન કરી શકે એવું કાર્ય પિતા કરતા અને ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કરતા પણ આગળ નીકળી અને સંકેલી લીધું. આ લોકની અંદર માણસ જ્યારે જન્મ લઈને આવે અને એને સુખી સારા પરિવારમાં જન્મ મળે અને સર્વ પ્રકારે આ લોકના સુખ હોય તો માણસને એટલું બધું બંધન થાય કે એને આ લોકમાંથી જાવું ગમતું નથી. વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, હાલવા ચાલવાનો વેંત ન હોય, એને પણ મરવું ગમતું નથી. તો સશક્ત અને સુખ સંપત્તિ યુક્ત વ્યક્તિને કેવી રીતે ગમે? શિવલાલભાઈએ તમામ સુખની અંદર રહીને વિરક્તિ કેવી રીતે લેવી એ પવિત્ર દાખલો આ સંપ્રદાયને પૂરો પાડ્યો છે. અઢળક સંપત્તિની અંદર રહેતા હોવા છતાંય પોતાની સંપત્તિ માત્ર પોતાના પરિવાર માટે મર્યાદિત નહીં, પણ જેને જેને સત્સંગની અંદર જરૂર પડી, કોઈ હરિભક્તો એવા સાધારણ હોય, કોઈ દીન દુખિયા હોય, તો ભગવાનની આજ્ઞાએ કરી અને આ સંપત્તિનો ઉપયોગ એણે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે, ગાયો બ્રાહ્મણો ગરીબોને અર્થે છૂટે હાથે કર્યો છે. આ સંપ્રદાયની અંદર ઘણા એવા ભક્તો થયા. ભગવાન શ્રી હરિએ આંબા શેઠને પૂછ્યું કે તમારી પાસે મૂડી કેટલી? ત્યારે શેઠ કે 20,000 રૂપિયા. ત્યારે કોઈએ કહ્યું કે એની પાસે 60,000 રૂપિયા છે. મહારાજ કે શેઠ, તો તમે અમારી પાસે કેમ ખોટું બોલ્યા? ત્યારે આંબા શેઠ કહે છે કે મહારાજ, 60,000માંથી 20,000 મેં અત્યાર સુધીમાં તમારે અર્થે વાપરી નાખ્યા છે. હવે પાછળ 40 વધ્યા. પાછળની પ્રજા કયા માર્ગે વાપરે એ મને કાંઈ ખબર નથી, એટલે મેં મારે હાથે જ સત્કર્મ કર્યું, એટલી મારી મૂડી. બાકી તો અહીંયા ને અહીંયા બધું પડ્યું રહેવાનું છે. તો પહેલાંના ભક્તોને આવી સમજણ હતી. તો એ જ રીતે શિવલાલભાઈએ પણ ભગવાન શ્રી હરિના કહેવાથી સારંગપુરના રાઠોડ દાદલ અને શિરવાણિયાના ગીગા દાદલ બંનેની ભગવાને બહુ જબરી કસોટી લીધેલી. પાછળ આધાર જ્યારે કોઈ રહ્યો નહીં, ત્યારે મહારાજે શિવલાલભાઈને આજ્ઞા કરી કે તમે આ બંને ભક્તોનું ધ્યાન રાખજો. અને શિવલાલભાઈ હંમેશને માટે એનું ધ્યાન રાખ્યું. ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજને ભગવાન શ્રી હરિએ પધરાવ્યા. પછી મહારાજ તો અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીનાથજી મહારાજ જ્યારે ગઢપુરમાં પધરાવ્યા ત્યારે શિવલાલની ઉંમર 3 વર્ષની જ હતી. મહારાજ આ લોકમાંથી ગયા પછી જ્યારે જ્યારે શેઠને સમય મળે ત્યારે ગઢપુર જાય, ગોપીનાથજી મહારાજના દર્શન કરે, થાળ રસોઈ સેવા વગેરે કરે. દરબારગઢની અંદર જાય, ભગવાનના પ્રસાદીના લીંબતરુ અક્ષરોરડી વગેરે સ્થાનોએ મસ્તક ઝુકાવે. અને મોટાબાને જય સ્વામિનારાયણ કરવા જાવું એવું શિવલાલભાઈને નિયમ હતો. પછી તો વર્ષો વીતી ગયા. ભગવાન શ્રી હરિ ગયા એને 30 વર્ષ થવા આવ્યા. અને એવા અરસામાં મોટાબાને મનમાં વિચાર થયો કે મારાથી જે નાના હતા, લાડુબા, દાદા ખાચર, આ બધાએ આ લોક છોડીને જતા રહ્યા. અને મારી ઉંમર બધાય કરતાં મોટી, પણ હજુ મને મહારાજ તેડવા આવતા નથી. મોટાબાઈએ મહારાજને બહુ પ્રાર્થના કરી. એટલે મહારાજે દર્શન દઈને કહ્યું કે અમારું કામ તમે કર્યું નથી, તો અમે તમને કેવી રીતે લઈ જઈએ? મોટાબા કે શું? તો કે અમે તમને આજ્ઞા કરી હતી કે ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારું હરિકૃષ્ણ સ્વરૂપ તમે પધરાવશો, પછી અમે તમને
ધામમાં લઈ જઈશું. મોટાબાને અચાનક યાદ આવી ગયું, મહારાજ કે જ્યારે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવશો ત્યારે અમે તમને લઈ જઈશું. મોટાબાને એમ થયું કે આ કામ પૂરું થાય તો હું આ શરીર છોડી અને પરમેશ્વરની પાસે પહોંચી જાઉં. એટલે એમણે વિચાર્યું કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવી પડે. પછી એની વિધિ પુરસ્સર આચાર્ય મહારાજશ્રીને તેડાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી પડે. અને મૂર્તિ ધાતુમાંથી બનાવવાની હતી, એના માટે 5 પ્રકારની ધાતુઓ ભેગી કરવી પડે. મોટાબા ચિંતામાં પડ્યા. વડતાલ સમાચાર મોકલાવ્યા કે મારી આવી ઈચ્છા છે, હરિકૃષ્ણ મહારાજ પધરાવા છે. એટલે મોટા સંતો આચાર્ય મહારાજ બધા ગઢપુર આવ્યા. મોટાબાની વાતને અધરથી ઝીલી લીધી અને કહ્યું કે કોઈ એવો હરિભક્ત જો સેવા કરે તો આપણે આ કામ કરી નાખીએ. ત્યારે મોટા સંતોએ ભેગા થઈને વિચાર્યું કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવા માટે ભગવાન શ્રી હરિના ઘણાય સોના ચાંદીના ઘરેણાં પડ્યા છે. વળી ભગવાન જમ્યા હોય એવા પ્રસાદીના તાંબા, પિત્તળ અને કાંસા વગેરેના વાસણો પણ પડ્યા છે. તો આ બધું ભેગું કરી ગામડે ગામડેથી મંગાવી એને ઓગાળી અને એનાથી પ્રસાદીના વાસણમાંથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઢાળીએ, આવું નક્કી કરી વાસણો વગેરે બધું મંગાવ્યું. ગઢપુરમાં જે કાંઈ હતું એ મોટાબાએ કાઢીને આપ્યું અને એની હરિકૃષ્ણ મહારાજની સુંદર મૂર્તિ તૈયાર કરી. જૂનાગઢની અંદર પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવાના બાકી હતા, એટલે એ મૂર્તિ પણ ધાતુ ઘણી બધી વધી એટલે એ તૈયાર કરી. અને પછી હવે એની વિધિ પુરસ્સર પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. એટલે મોટાબાએ વિચાર્યું કે ખર્ચો મોટો થાય અને મારા માટે તો આ છેલ્લો ઉત્સવ છે. અત્યારે દાદા ખાચર પણ હાજર નથી, બધું બાવા ખાચરને અમરા ખાચરને મિલકત તો વેચી દીધી હોય. હવે એમાં શિવલાલભાઈ મોટાબાને પગે લાગવા માટે ગયા. એટલે નિયમ પ્રમાણે બોલ્યા કે બા કાંઈ મારે લાયક સેવા હોય તો કહેજો. ત્યારે મોટાબા કહે છે કે શેઠ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હું જ્યાં સુધી ગોપીનાથજી મહારાજની બાજુમાં ન બેસાડું ત્યાં સુધી મહારાજ મને લઈ જનારા નથી. અને તમે જાણો છો કે અમારા આખા પરિવારમાં લાંબામાં લાંબી આયુષ્ય હોય તો મારી છે. માટે હવે મને આ લોકમાંથી જવાની ઈચ્છા છે. તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો તૈયાર થઈ ગઈ છે, પણ એની વિધિ પુરસ્સર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. ત્યારે શિવલાલભાઈ કહે છે કે તમે કાંઈ ચિંતા કરશો નહીં, એનો જે ખર્ચ થાય, મૂર્તિ ઢળાવવા માટે પણ તમે જે કાંઈ આપ્યું હોય તો એ તમામ જમણવાર, પ્રાણ પ્રતિષ્ઠા વગેરેનો તમામ ખર્ચ હું આપી દઈશ. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવો. યજમાન મળી ગયા એટલે મોટાબાએ તરત જ તૈયારીઓ કરાવી, કંકોત્રીઓ વગેરે લખાવી, રઘુવીરજી મહારાજને આમંત્રણ આપ્યું, મોટા સંતોને બધાઈને તેડાવ્યા અને હરિકૃષ્ણ મહારાજની સુંદર મજાની મૂર્તિ તૈયાર થઈ. 22 મણ વજનની આ મૂર્તિ છે. શિવલાલભાઈએ ગઢપુર જઈ અને તમામ સંતો વગેરેને કહ્યું કે જેમ મોટાબા અને મહારાજ રાજી થાય એ પ્રમાણે ખર્ચ કરી અને ખૂબ સારી રીતે ઉત્સવ કરવાનો છે. જેવી રીતે મહારાજે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા એવી જ રીતે આપણે હરિકૃષ્ણ મહારાજ પણ પધરાવવાના છે. મૂર્તિ તૈયાર થઈ અને મૂર્તિને જોડીની અંદર પોઢાડી અને ઊંચકીને બધાએ મંદિર ઉપર લઈ ગયા. ગોપીનાથજી મહારાજની સામે એ મૂર્તિને ઊભી રાખવામાં આવી. એનો યજ્ઞ યાગાદિક ધાન્યવાસ વગેરે જે કંઈ થતું હશે એ પ્રતિષ્ઠાનો બધો વિધિ કર્યો. અને ત્યાર પછી મૂર્તિને ગોપીનાથજી મહારાજની બાજુમાં બેસાડવાનો સમય થયો. પણ હવે આવડી મોટી મૂર્તિ 22 મણ વજન, હવે ત્યાં કદાચ વધીને 2 જણ અંદર જઈ શકે, ત્રીજું તો જઈ ન શકે. એની સામે ગોપીનાથજી મહારાજના સિંહાસનના પગથિયા ઊંચા. અને અત્યારે પણ તમે દર્શન કરો તો હરિકૃષ્ણ મહારાજનો હાથ અને ગોપીનાથજી મહારાજની જે કોણી એની વચ્ચે થોડીક જ જગ્યા છે.
બધાય સંતો મૂંઝાયા કે મૂર્તિને અહીંયા સુધી તો લાવ્યા, પણ અંદર બેસાડવી કેમ? જગ્યા થોડી, મૂર્તિ મોટી, વળી ગોપીનાથજી મહારાજની મૂર્તિને ટલ્લો લાગી જાય તો એ આરસ પાષાણની મૂર્તિ ખંડિત થઈ જાય. એટલે ધ્યાન બરાબર રાખવું પડે. જાજા વ્યક્તિ અંદર સમાઈ શકે નહીં, અને આટલા બધા પગથિયા ચડાવવા કેવી રીતે? બધાએ ઘણા બધા વિચારો કર્યા, પણ કાંઈ મેળ આવ્યો નહીં. ઊંચકીને બેસાડવાની મહેનત કરી, પણ મૂર્તિ કાંઈ ત્યાં બેઠી નહીં. બધાએ સંતો અને હરિભક્તો ને બધાએ થાકી ગયા કે હવે શું રસ્તો કરવો. એટલે રઘુવીરજી મહારાજને કહે છે કે તમે બાપ દીકરો બે સમજી લ્યો, હવે આમાં અમારું કાંઈ ચાલે એવું નથી. એમ કહીને સંતો બધા બહાર નીકળી ગયા. રઘુવીરજી મહારાજ મૂંઝાણા કે હવે મારે એકલાને શું કરવું. અને એ વખતે ભાયાત્માનંદ સ્વામી, એમની તબિયત સારી નહોતી અને બહુ મોટી ઉંમર થઈ ગયેલી. તો સ્વામીને તો શિગ્રામમાં બેસાડીને પ્રતિષ્ઠા પ્રસંગે ગઢપુર લાવેલા. ભાયાત્માનંદ સ્વામી ધર્મશાળામાં સૂતા છે, અને એ વખતે એને મહારાજે દર્શન આપ્યા. સ્વામી પગે લાગ્યા એટલે મહારાજ કહે છે કે સ્વામી, આ મૂર્તિ છે એ બધાએ બેસાડશે તો એમ કાંઈ ઊંચકાશે નહીં, અને જગ્યા પણ થોડી છે એટલે લોકોને ફાવશે પણ નહીં. પણ રઘુવીરજીને કહેજો એકલા તેડીને બેસાડી દેશે. હવે આટલું કહીને ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. હવે અહીંયા બધા મૂંઝાણા છે. કોઈ સાધુ સ્વામીની સેવા પ્રસંગે ધર્મશાળામાં આવ્યા એટલે ભાયાત્માનંદ સ્વામીએ પૂછ્યું કે મૂર્તિ પધરાવવાનું શું થયું? તો કે સવારમાં તો આરતી ઉતારવાની છે, સાંજે મૂર્તિને ત્યાં બેસાડવી પડે, પણ મૂર્તિ કાંઈ હલતી નથી. સાધુ સંતો બધા થાકી ગયા ને હાથ ઊંચા કરી નાખ્યા. ભાયાત્માનંદ સ્વામી કે મને મહારાજે દર્શન દઈને એવું કહ્યું છે કે રઘુવીર એકલા બેસાડી દેશે તેડીને. એટલે સંતોએ જઈ અને તરત વાત કરી કે મહારાજે ભાયાત્માનંદ સ્વામીને દર્શન દઈને આવું કહ્યું છે. રઘુવીરજી મહારાજને કહ્યું. રઘુવીરજી મહારાજ કે મહારાજે કહ્યું એ સાચું, પણ 22 મણ વજનની મૂર્તિ મારા એકલાથી બાથમાં લઈને 3 પગથિયા કેમ ચડાવવા? અને વળી એને આટલી નાની જગ્યામાં ગોપીનાથજી મહારાજને ટલ્લો ન લાગે એ રીતે કેમ બેસાડવી? પેલા સાધુ કે હવે એ તો તમે જાણો અને ભગવાન જાણે. સ્વામીને આવું મહારાજે કીધું છે. એટલે રઘુવીરજી મહારાજે તરત જ પડદો નાખી દીધો, દરવાજા બંધ કરી દીધા, અને મૂર્તિને આમ 2 હાથે બથમાં લેવા ગયા, પણ આ હલે? 22 મણ વજન મૂર્તિ હલી જ નહીં. રઘુવીરજી મહારાજે આમ આડી કરવા ઘણી બધી મહેનત કરી, પણ હલે બીજા. એટલે રઘુવીરજી મહારાજને તો આંખમાં આંસુડા આવી ગયા કે પ્રતિષ્ઠાની કંકોત્રીઓ લખાઈ ગઈ, તમે જ પહેલાં કીધું હતું કે અમારી મૂર્તિ પધરાવજો. વળી પાછું બાકી હતું તે ભાયાત્માનંદ સ્વામીને કીધું કે રઘુવીર એકલા પધરાવી દેશે, મારે એકલા પધરાવવા હોય તો આટલો બધો વજન ન જોઈ, હું ઉપાડું કેવી રીતે? વળી મૂર્તિને ઊંચકી, પણ મૂર્તિ કાંઈ હલી નહીં. એટલે રઘુવીરજી મહારાજને બહુ દુઃખ થયું કે હું સંપ્રદાયને મોઢું શું બતાવીશ. 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના માંડ્યા કરવા. ભગવાનના હરિકૃષ્ણ મહારાજના ચરણમાં માથું મૂક્યું કે હું તમને ઉપાડી ન શકું. અને મહારાજ, દુનિયામાં નિયમ એવો હોય કે દીકરો છે એ નાનો હોય ત્યારે બાપ એને તેડીને ફરે, પણ આવડા મોટા બાપને હું કેવી રીતે ઉપાડી શકું? માટે આમાં મારું કાંઈ ચાલે એવું નથી. તમારે જો બેસવું હોય તો તમારી મેળે બેસી જાઓ, મારીને તમારી બેયની આબરૂનો સવાલ છે. આવી રીતે આંખના આંસુડા સાથે જ્યાં વિનંતી કરી, અને એ જ વખતે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કટ કટ કરતા વેદિકાના પગથિયા ચડી, અને જ્યાં બેસવાનું હતું, જ્યાં ઊભા રહેવાનું હતું, આજે જ્યાં ઊભા છે એમને એમ જ ત્યાં ઊભી રહી ગઈ. રઘુવીરજી મહારાજના બધાએ રૂવાડા બેઠા થઈ ગયા, પડદો લીધો અને બધાએ જય જયકાર કર્યો છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. મહારાજ એની મેળે ત્યાં જઈ અને બિરાજમાન થઈ ગયા. આજ 200 વર્ષના વાણા વાયા, હજી ત્યાં ને ત્યાં એની જ મૂર્તિ એમને એમ જ ઊભી છે. જોનારા પણ વિચાર કરે કે આને કેવી રીતે બેસાડ્યા હશે. તો આ રીતે હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. રઘુવીરજી મહારાજે આરતી ઉતારી. સંતો કે શું થયું? રઘુવીરજી મહારાજ કે મારે ક્યાં ઉપાડવાનો વ્યાત હતો,
મેં તો પ્રાર્થના કરી એટલે એની મેળે વેદિકાના પગથિયા ચડી અને ઊભા રહી ગયા. સંતો બધાએ બહુ રાજી થયા, મોટાબા વગેરેને પણ આનંદ થયો. અને શિવલાલભાઈએ જેટલા ભક્તો વગેરે આવેલા એ બધાને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જમાડ્યા. બધા સંતોનું, આચાર્યશ્રી વગેરે બધાનું પૂજન કર્યું અને ધામધૂમથી પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો છે. હવે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા પછી ફાગણ સુધી પાંચમને દિવસે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને ત્યાર પછી ફાગણ વદ બીજને દિવસે જૂનાગઢની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બંને વચ્ચે બહુ ઝાઝો અંતર નહોતો. ત્યાં પણ શિવલાલભાઈ ગયેલા અને ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એ વખતનો સંપૂર્ણ ખર્ચો 22,000 રૂપિયા થયો. અને શિવલાલભાઈએ 22,000 રૂપિયા એકલાએ જ આપી દીધા. પછી શિવલાલભાઈ ઘેર આવ્યા. ભગાદોશી કાંઈ કામ પ્રસંગે ગયેલા એટલે એ પ્રતિષ્ઠામાં નહીં આવેલા. એટલે ભગાદોશીએ પૂછ્યું કે શિવા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ? શેઠ કહે છે કે હા પિતાજી, બધો ઉત્સવ ખૂબ ધામધૂમથી થઈ ગયો. થોડી વાર બધા મુશ્કેલીમાં મુકાયા. હરિકૃષ્ણ મહારાજને બેસાડશું કેમ, પણ એને સ્થાને એની જાતે બેસી ગયા. ત્યારે ભગાદોશી કહે છે કે શિવા, તે એમાં કાંઈ સેવા કરી? ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાજી, સેવા કરી એમ નહીં, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો ટોટલી ખર્ચો આપણી પેઢીમાંથી આપ્યો છે. અને ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તો આવા સારા કામે વપરાય એ ક્યાં ખોટું છે? પાછળની પેઢી ક્યાંય વાપરશે? ત્યારે ભગાદોશી કહે છે કે શિવા, આપણે સંસારી છીએ, આપણો વ્યવહાર મોટો છે, અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના આર્થિક વ્યવહાર કરવાના હોય. અને આટલો મોટો સંપ્રદાય છે, આપણને ભગવાને દીધું છે, પણ બીજા બધાય થોડી થોડી સેવા કરે તો બધાયના જીવનું સારું થાય. અને દરેક જગ્યાએ બધો ખર્ચો આપીને આવી રીતે 22,000 રૂપિયા એક સાથે એ વખતે આપી દેવા તો એ કાંઈ નાની વાત નથી. આ તો ઠીક છે, ઘર પહોંચતું છે એટલે વાંધો નહીં, પણ દીકરા, વ્યવહારમાં, ધર્માદામાં બધી જગ્યાએ ધ્યાન રાખવું પડે અને વિચાર કરવો પડે. ત્યારે શિવલાલભાઈ કહે છે કે પણ પિતાજી, ભગવાને જે આપ્યું છે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. એણે મને આપેલું એ મેં એને આપ્યું છે ને એ મને પાછું આપી દેશે, માટે તમારે એવી કંઈ ચિંતા ન કરવી. આવી રીતે કહી અને શિવલાલભાઈ વડતાલ જવા માટે નીકળ્યા. એટલે તરત જ વચ્ચે ધોલેરા આવ્યું, ત્યાં રાત્રિ મુકામ થયો. અને એ વખતે ધોલેરા છે વેપાર ધંધાથી ધીકતું બહુ મોટું બંદર હતું. જે કાંઈ શિવલાલભાઈને વેપાર વગેરે થતો વાણ માર્ગે એ બધો માલ ધોલેરા ઉતરતો. હવે એમાં ધોલેરામાં કોઈ બીજા શેઠિયાનું કોઈ માલનું વાણ કદાચ ઉતર્યું હશે. શિવલાલભાઈ કિનારે ગયેલા, સાગર કિનારે, ને એને વાણ જોયું એટલે માલના બધાય ભાવતાલ વગેરે કર્યા અને એ આખું વાણ ખરીદી લીધું. અને પછી અલગ અલગ પ્રાંતમાં જુદા જુદા વેપારીઓને એ માલ પહોંચતો કર્યો. અને એમાં શિવલાલભાઈને 22,000 રૂપિયાનો ફાયદો થયો 2-4 દિવસમાં. વેપારીઓએ 22,000 રૂપિયા રોકડા શિવલાલભાઈને આપી દીધા. પહેલાં તો નગદ નાણું હતું એટલે રૂપિયાની કોથળીઓ ભરાઈ. અને શેઠે તરત જ કોથળીઓ બધી ભરી ગુમાસ્તાઓને સાથે લીધા અને ગાડામાં બેસી અને બોટાદ આવ્યા. ભગાદોશી કહે છે કે શિવા, તું જૂનાગઢ જવાનો હતો, વડતાલ જવાનો હતો ને પાછો કેમ આવ્યો? ત્યારે શેઠ કે પિતાજી, તમારા પૈસા દેવા આવ્યો. કેમ? તો કે ધોલેરા હું ગયેલો અને ત્યાં એક વાણ ઉતરેલો, એમાં મેં આડું અવળું કરીને વેપાર ધંધો કર્યો, એમાં મને 22,000 રૂપિયાનો ફાયદો થયો. તમે એવું કહેતા હતા ને કે બધું આપી ન દેવાય, પણ પિતાજી, ભગવાનને આપીએ તો ભગવાન આપણને તરત જ આપી રહે છે. ભગાદોશી બહુ રાજી થયા. ભગાદોશી કહે છે કે શિવા, તું તો ભગવાનના ભજનમાંય એવો અને વેપાર ધંધામાંય મને ક્યારેય આવી રીતે 2 દિવસમાં 22,000નો નફો મારી જિંદગીમાંય થયો નથી. શિવલાલભાઈ કહે છે કે પિતાજી, ભગવાનને આપીએ તો ભગવાન દાસના દુશ્મન ક્યારેય પણ થાય નહીં.
ત્યાર પછી ભાવનગર ઠાકોરને કાંઈક થોડોક સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મહારાજ ગયા પછી બીજાએ કાન ભંભેરણી કરી હોય એટલે થોડોક વાંધો વિરોધ પડી ગયેલો. શિવલાલભાઈને એમ થયું કે આપણે એના હાથ નીચે રહેવું અને આપણા સંપ્રદાય સાથે વિરોધ રાખે એ બરાબર નહીં, એટલે શિવલાલભાઈ ભાવનગર ગયા. 2-3 દિવસ ઠાકોર સાહેબની સાથે રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, એના સાધુઓ શું છે, ભગવાન શું છે, આ બધી વાત એને સમજાવી અને પછી સમાધાન કર્યું. એટલે ભાવનગર ઠાકોરે એવું કહ્યું કે હવે અમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે દ્વેષ નહીં રાખીએ, કારણ કે અમને તો ઘણા લોકો આવીને કહી જતા હોય, અમે કાંઈ નજરે જોયું ન હોય એટલે અમને વાત મનાઈ ગઈ હોય, પણ કાંઈ વાંધો નહીં, હવે અમે દ્વેષ ક્યારેય નહીં કરીએ અને તમારા જે ધર્મગુરુ હોય એને અમે ભાવનગરમાં અમારા રાજમહેલમાં પધરાવીએ. એટલે શિવલાલભાઈએ તરત જ મોટા સંતોને વાત કરી, રઘુવીરજી મહારાજને વાત કરી અને ધામધૂમથી પહેલી જ વખત રઘુવીરજી મહારાજને ભાવનગર ઠાકોર સાથે સમાધાન કરાવી અને સંતો સહિત પધરાવ્યા. ભાવનગર ઠાકોરના રાજ દરબારમાં પધરામણી કરી, બધી વાતચીતો થઈ, સામસામે હાર તોરા વગેરે થયા અને ભાવનગરના હરિભક્તો એટલા બધા રાજી થયા કે ઘેર ઘેર બધાએ મહારાજશ્રી અને સંતોની પધરામણી કરાવી અને મહારાજશ્રી 16 દિવસ સુધી સંતો સહિત ભાવનગરમાં રહ્યા. એટલે શિવલાલભાઈએ આ કામ કર્યું એટલે એની બુદ્ધિ પ્રતિભાની ચારેય બાજુ વાહ થવા માંડી કે ભગા શેઠનો દીકરો નાનો છે પણ કેટલો બુદ્ધિશાળી, કેવો બાહોશ્ય વેપારી છે, રૂપિયા આપવામાં કંઈ પાછો ન પડે અને બુદ્ધિએ કરી અને ગમે એવી વિટંબણાઓ આવી હોય તો એને ઉકેલવામાં પણ ક્યાંય પાછો ન પડે. અને એ વખતે સમાજની અંદર શિવલાલભાઈને વિશે એવું બોલાતું કે સુજ્ઞાની શિવલાલ જે સપુત તો દોષી ભગાના ભલા, મોટા મુક્ત નિવાસી અક્ષરતણા, જન્મ્યા દિશે જેવલા, ભાસે ભક્ત ભલા અનન્ય હરિના, સદબુદ્ધિના તે નિધિ, જાણે શ્રી હરિનો અપાર મહિમા, સદભક્તિ એવી કીધી. અત્યારે સંપ્રદાયમાં હરિભક્તો તો ગણાય છે, પણ ભગા શેઠનો દીકરો જે શિવલાલ એના જેવું કોઈ નહીં. પોતે આટલા શ્રીમંત કુટુંબની અંદર હોવા છતાંય જ્ઞાની છે. તમે જોજો, શ્રીમંતો જ્ઞાની જરાય ન હોય, ખિસ્સા ગરમ હોય, પૈસાવાળા હોય, પણ જ્ઞાનનું નામ નિશાન ન હોય, કારણ કે જ્ઞાન માટે તો સમયનો ભોગ આપવો પડે. આવડાને સમય ક્યારેય મળે જ ન હોય, રળવા કમાવામાં જ રહેતા હોય. તો શિવલાલભાઈ મહાજ્ઞાની વળી સપૂત, ક્યાંય પણ પાછા ન પડે અને અક્ષરધામના મુક્ત છે. જન્મો દિશે જેવલો, જેવલો એટલે વીરલો, કોઈ વીર પુરુષ, કોઈ મહાપુરુષ ભગા દોશીને ઘેર જન્મ્યા છે. ભાસે ભક્ત ભલા અનન્ય હરિના, શ્રીમંત છે, બુદ્ધિશાળી છે, વ્યવહાર કુશળ છે અને છતાંય પાછા અનન્ય ભગવાનના ભક્ત અને સદબુદ્ધિનો તો દરિયો જોઈ લો. ગમે તેવી વિટંબણાઓ હોય, કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય અને શિવલાલભાઈ જઈને સમજાવે એટલે તરત બહાર નીકળી જાય. વળી ભગવાન શ્રી હરિનો મહિમા એટલો જાણે છે ને આટલા વ્યવહાર હોવા છતાંય સદભક્તિ એવી કીધી, એણે ભક્તિ પણ ખૂબ કરી છે. આવી રીતે બધાય વારંવાર શિવલાલભાઈની સરાહના કરવા લાગ્યા. હવે દીકરાના વખાણ થાય, ભગા શેઠ તો ખૂબ રાજી થયેલા. હવે એ વખતે એવું કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી આવેલા, શિવલાલભાઈ એની સાથે સ્નાન કરવા માટે જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વચ્ચે શિવલાલને એવું પૂછ્યું કે શિવલાલ, ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તમે પધરાવી, બરાબર ને? શિવલાલભાઈ કે હા સ્વામી, ભગવાને આપ્યું હતું એ ભગવાનના અર્થે આપ્યું. તો રઘુવીરજી મહારાજને અને ભાવનગર દરબારને ભેગા કરવાનું કામ તમે કર્યું. 16 દિવસ સુધી ભાવનગરમાં
રઘુવીરજી મહારાજ અને સંતોને રાખીને ઘેર ઘેર પધરામણી કરીને વર્ષોથી ચાલતો જે વિવાદ એનો અંત તમારા હસ્તક આવ્યો ખરું ને? શિવલાલભાઈ કહે છે કે હા સ્વામી. અને એ વખતે સ્વામી કહે છે કે શિવા, આમાં તને એમ થાય છે ને કે મેં બહુ મોટું કામ કર્યું? શિવલાલભાઈ કે સ્વામી એવું કાંઈ નથી, લોકની અંદર તો નિયમ છે એટલે બધાય બોલે, પણ સ્વામી મારી ક્યાંય ભૂલ થતી હોય તો કહેજો. સ્વામી કે શિવા તને ખોટું ન લાગે તો કહું. શિવલાલભાઈ કે મને ખોટું લાગે તો હું ભગા દોશીનો દીકરો ન કહેવાઉં, ગમે એવું સાધુ કે, પણ એ મારા હિત માટે જ હોય, માટે સ્વામી જે હોય તે મને કહો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શિવલાલ, આ બે કામ તે નથી કર્યા, તારામાં રહીને ભગવાને કર્યા છે. અને તું કેમ ખોટો ફૂલાઈને ફરે છે? જે તને પૂછે કે હરિકૃષ્ણ મહારાજ તે પધરાવ્યા તો આ કેમ પાડે છે? આવું પૂછે તો હાથ પાડે. તો આપણે કાંઈ કામ કર્યું હોય ને કોક એમ પૂછે કે કોણે કર્યું, તો સહજ સ્વભાવ છે કે મેં કર્યું. આપણે જાણતા જ હોઈએ કે મહારાજની મરજીથી થયું, પણ ભગવાનની નિમિત્ત તો આપણને બનાવ્યા. હવે આમાં શિવલાલભાઈનો જરાય દોષ નહોતો, ખોટું બોલે તોય ઉપાધિ. અને વારંવાર એવું જ કહેતા કે મહારાજે આપ્યું અને મેં મહારાજને પાછું આપ્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શિવા, તારા અંતઃકરણની સામે જોઉં છું ને તો મને એવું લાગે છે કે આ વખાણની અંદર તારો અડધો સત્સંગ ધોવાઈ ગયો છે. આટલું સાંભળતા શિવલાલભાઈને અતિશય દુઃખ થયું. સ્વામીને પગે લાગીને ગળગળા થઈ ગયા કે સ્વામી, મને ગોપાળાનંદ સ્વામીએ નાનો હતો ત્યારે કીધેલું કે જોજે ક્યાંય માન મોટાઈની અંદર લેવાઈ જતો નહીં. આગલા જન્મે સિદ્ધ વલ્લભ હતો અને છતાંય બીજો જન્મ લેવો પડ્યો છે, માટે આ જન્મે સાવધાની રાખજે. માટે સ્વામી ગમે એમ કરી અને મને આ બંધનમાંથી તમે મુક્ત કરો. સ્વામી કે ચાલ મારી સાથે જુનાગઢ. એટલે શિવલાલભાઈને જુનાગઢ લઈ ગયા ને 2 મહિના સુધી સ્વામીએ શિવલાલભાઈની પાસે ભગવાનના મહિમાની અને જગતને ખોટું કરવાની, બ્રહ્મ નિરૂપણની વાતો કરી. શિવલાલભાઈ હતા એવા ને એવા બ્રહ્મરૂપ થઈ ગયા. જે કાંઈ અંદર માયાના પડ હતા એ બધા જ ઉખડી ગયા. આમ તો ભગવાનના ભક્તો હતા જ, દેહ ગેહનું ભાન જ્યારે ધ્યાન ધરે ત્યારે ભૂલી જતા. પણ છતાંય મોટા પુરુષો આપણને શીખવાડવા માટે આવા મોટા માણસોને ટોકે, એને ખીજે. અને આ લોકોને ખોટું ન લાગે તો આજના સમાજને એમ થાય કે શિવલાલભાઈ જેવાને જો આટલું વઢતા હોય અને શિવલાલભાઈ હાથ જોડીને જો સ્વીકારી લેતા હોય તો આપણને મોટા સાધુ સંતો કંઈક વઢે, કંઈક ખીજે, ક્યારેક ટોકે તો આપણા હિત માટે હોય, એમાં આપણે ખોટું ન લગાડાય. ભગવાન શ્રી હરિ હતા તો વચનામૃતમાં આપણે વાંચ્યું છે કે સભાની સામે જોઈ અને મહારાજ એવું કહેતા, એ સભામાં તો કોઈ જેવા તેવા ન જ બેઠા હોય, તોય મહારાજ એવું કહેતા કે તમે અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો. તો આવું મહારાજ એટલા માટે કહેતા કે જીવાત્માના હૃદયમાં અહંકાર ન આવી જાય. કોઈ વખાણે એટલે જીવનો સ્વભાવ છે, પશુઓને ખાણ ભાવે ને માણસને વખાણ ભાવે. એને ભૂખ્યા બેસાડી રાખો અને એક ધારા એના વખાણ કરો ને તો 1 વાગે તો એમ ન કે હવે બંધ રાખો ઘરે જવું છે એમ. પણ ભગવાનની કથા થતી હોય અથવા તો એને જેની હારે વાંધો હોય એના વખાણ થતા હોય તો આ સાજો નેરવો હોય ને તો એને અચાનક દુખાવો ઉપડે. એટલે ભરી સભામાંથી ઊભો થઈને જતો રહે. કેમ? તો કે એના વખાણ કરે, મારા નહીં. આવા જીવને વખાણ વાલા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી શિવલાલભાઈનું વારંવાર અપમાન કરતા, પણ ક્યારેય શિવલાલે દુઃખ લગાડ્યું નથી. એકવાર તો શિવલાલભાઈ જૂનાગઢમાં હતા, એમાં સોનરખ નદીએ સ્નાન કરવા માટે ગયા હશે. હવે આ તો વેપારીની બુદ્ધિ, એટલે રસ્તામાં બજાર આવી, એમાં સોનીની દુકાનો જોઈ અને ત્યાંથી સોનું ભાવ પૂછ્યો તો થોડો ઓછો ભાવ લાગ્યો એટલે સોનું ખરીદી લીધું. સ્નાન કરી અને પાછા આવ્યા ત્યારે બીજા વેપારીને ભાવ પૂછ્યો તો એણે વધારે કીધો. શિવલાલભાઈને એમ થયું કે આ બધું હાચવી રાખવું એના કરતાં આને વેચી દઉં, જે નફો થયો એ.
હવે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વેચવું, એમાં 150 રૂપિયા નફો થયો એ વખતે. એટલે શિવલાલભાઈ મંદિરે આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી કે શેઠ ક્યાં ગયા હતા? ત્યારે શિવલાલભાઈ કહે છે કે હું નદીએ સ્નાન કરવા ગયો હતો, તો આટલી બધી વાર કેમ લાગી? મોટા પુરુષો ખટકો કેટલો રાખે, નાતા આટલી બધી વાર લાગે? એટલે શિવલાલભાઈએ 150 રૂપિયા સિક્કા હતા એ સ્વામીના ચરણમાં મૂક્યા. સ્વામી કે આ શું? તો કે હું રસોઈ લઈ આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે કેવી રીતે? તો કે જતી વખતે એક આટેથી સોનું ખરીદ્યું ને વળતા બીજી આટે વેચી દીધું. અમે વેપારીના દીકરા એટલે આવું અમને ફાવે. તો 150 રૂપિયાનો નફો થયો. એટલે આજે રાધારમણ દેવ અને બધા સંતોને અને હરિભક્તોને મારે જમાડવા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હે શિવલાલ, તને ક્યારેય એમ થાય કે કરોડ મણ રાખ ખરીદી લઉં એમ? શિવલાલ કે ના સ્વામી, રાખનું શું આવે, એને ખરીદીને શું કરું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શિવલાલ, તને એમ થાય કે 150 રૂપિયા લાવ્યો ને સંતો સારી રસોઈ કરીને જમે, પણ અમારે મન તો મહારાજની મૂર્તિ સિવાય પ્રકૃતિ પુરુષ સુધી બધે રાખના ઢગલા જ છે. અમારે આ 150 રૂપિયાની કાંઈ ગણતરી નથી. મને એમ થાય કે એટલો સમય તે સોનું લેવામાં ને વેચવામાં બગાડ્યો, એની કરતાં એટલી અહીંયા બેસીને વાતો સાંભળી હોત તો. હવે તમે કદાચ 500,000 રૂપિયા લઈને આવ્યા હોય ને અમે આવું કીધું હોય તો તમે આમ મૂકો જોઈએ, મીટર મૂકો. કેમ લાગે તમને? અરે મંદિરની શેરીમાંથી બીજે દિવસે ન નીકળે કે અમે દેવા ગયા ને અમારું અપમાન કર્યું. એક તો માગ્યું ખાવું અને પાછું હવે શું બોલે પછી લાંબી મને ખબર નથી, એટલું બોલે. હવે તમે વિચારો કે શિવલાલભાઈએ કાંઈ ખોટું કર્યું નહોતું, અને રાધારમણ દેવને જમાડવા માટે વેપારી હતા, એમાં કંઈ ખોટી વાત તો હતી જ નહીં. અને બીજી વસ્તુ કે શિવલાલ શેઠ ભજન ન કરતા હોય, એકલો વેપાર જ કરતા હોય તો સમજ્યા, પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સોનું અહીંથી અહીં કરીને 150 રૂપિયા લાવ્યો, એમાં શું તે મોટી કમાણી કરી? તને એમ કે હું બહુ બુદ્ધિશાળી છું એટલે હું વેપાર ધંધો કરું? શિવલાલ, કરવા જેવું ભજન છે, વેપાર નહીં. તો એમના મોટા મંદિરો થાય ને એમને હરિકૃષ્ણ મહારાજ પધરાવાય? આજે તો કોક હરિભગતને કીધું હોય ને કે તમે રોજ મંદિરે આવજો, તો એમ કે અમે રોજ મંદિરે આવશું, તમે ખાશો શું? તમે નિરાતે માળા ફેરવો ને અમે રળીએ કમાઈએ ત્યારે તમે ખાવ છો. અત્યારે કહેવાય નહીં. બોલો, વિચારીને કહેવાય. કોને કહેવું એ અમારે જરાક જોવું પડે. તળિયું તપાસીને પછી એને કહી શકાય, નહીતર તોછડો શબ્દ ન બોલાય. આમ આમ રાખે ત્યારે ભગવાનનું ભજન કરે, જાણે અમારા માટે અક્ષરધામમાં આવતા હોય. પાછા ત્યાં જઈને કોણિયું તમારે જ ખાવાની રહેશે. આડાવડા થાય મારે કે તમે આને લાવ્યા છો, હવે તમે સાચવો. શિવલાલભાઈની સ્થિતિ કેવી હશે? સ્વામી કહે છે કે મોટા સંતોનો સમાગમ, ભગવાનના દર્શન વગેરે છોડી અને વેપાર ધંધા કરવા. અને શિવલાલ, તું વેપાર ધંધા બોટાદમાં કરે બરોબર છે, તું જુનાગઢમાં વેપાર કરવા આવ્યો છો કે અમારો સમાગમ કરવા? શિવલાલભાઈ એક શબ્દ બોલતા નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આવું ભગવાનનું ભજન છોડી અને બીજા સુખને ચાહવું એ કેવું કહેવાય? તો કે ગાયનું વાછરડું રાત્રે ગૌશાળામાંથી છૂટી ગયું. અંધારામાં એને કાંઈ ખબર રહી નહીં, એટલે જ્યાં બધા આખલાઓ બાંધેલા એના ટોળામાં ઘૂસી ગયું, અને જ્યાં હોય ત્યાં મોઢા નાખે એટલે પેલો તરત પાટું મારે. હવે વારંવાર મોઢા ઉપર પાટું વાગવાથી આ વાછરડાનું મોઢું સોજી ગયું. એક બાજુ જઈને બેઠું. સવારે ગાય દોવાનો સમય થાય એટલે વાછરડાને છોડે, એટલે આને પકડીને ગાય પાસે લઈ ગયા. સ્વામી કહે એની માતા હતી, એના આંચળમાં દૂધ હતું, પણ પેલા પાટા ખાઈ ખાઈને મોઢું સોજી ગયેલું, એટલે પછી એની માતાનું દૂધ પણ પી શક્યો નહીં. ખ્યાલ આવ્યો? સ્વામી એમ કે છે કે જ્યાં ને ત્યાં હાથ નાખીએ અને પછી કદાચ ભજન કરવા બેસીએ તો ભગવાનના ભજનમાં મનની વૃત્તિ રહે નહીં, કારણ કે માયાના પાટા ખાઈ ખાઈ અને મોઢું સોજી ગયું હોય. માટે શિવલાલ, કરવા જેવું તો ભગવાનનું ભજન છે.
શિવલાલભાઈ કહે છે કે સ્વામી હવે આવી ભૂલ ક્યારેય પણ નહીં કરું, સારું થયું તમે મને મારી ભૂલ ઓળખાવી. મોટા સંતો સાથે ઘણીવાર શિવલાલભાઈ આવી રીતે સમાગમ માટે ગામડે ગામડે ફરતા. નિષ્ઠા અને ઉપાસના કાચી હતી ને બીજો જન્મ આવેલો એટલે એને પાકી કરવા માટે મહેનત કરતા.